नमस्कार विद्यार्थी मित्रों, शुभ मध्याह्न। गया लेक्चर में આપણે 12મો પાઠ પૂરો કર્યો ટેક્સ્ટબુકનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, બરાબર। આ લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનું સુંદર અને આપણું પ્રિય એવું કાવ્ય શરૂ કરવાના, ગીતામૃતમ, બરાબર। હવે ગીતામૃતમ છે એ આપણે બહુ વિસ્તારપૂર્વક ભણશું, કારણ કે આમાં અગત્યના આઈએમપી પ્રશ્નો છે। ગુજરાતી સંસ્કૃતમાં અર્થ વિસ્તારે પૂછાય, શ્લોકનું ભાષાંતરે પૂછાય, શ્લોક પૂર્તિ પૂછાય, અને અમે અમારું પ્રિય કાવ્ય છે એટલે થોડુંક હું લંબાવીને તમને વ્યવસ્થિત સમજાવીશ। અને અમે જીવનમાં ઘણું બધું જ્ઞાન ઉતારવા જેવું છે આમાંથી, તો ભણવાની સાથે આપણે જીવનલક્ષી જ્ઞાન મેળવીએ એ એક આપણો એક વિદ્યાર્થીને ટીચરનો ધર્મ કહેવાય। અને આપણે વ્યવસ્થિત ભણીએ, બરાબર। કંઈક એવી શબ્દ છે, કંઈક એવું બોલાઈ જાય તો તમને જીવનમાં કામ લાગી જાય, બરાબર। તો ગીતામૃતમ પેજ નંબર એ તમારે ટેક્સ્ટબુકમાં 58 કાવ્ય 13 ગીતામૃતમ એનો પહેલો લેક્ચર, જે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલો છે। ગીતામૃતમમાં જે શ્લોકો છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલા છે, બરાબર। એ શ્રીમદ ભગવદ્ ગીતા છે એની અંદર 700 શ્લોક છે। કેટલા શ્લોક છે? 700 શ્લોક અને 18 અધ્યાય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોક અને 18 અધ્યાય છે। 18 અધ્યાય અને એની અંદર શ્લોક, ગીતાના 18 વિભાગ પડ્યા છે। એ 18 વિભાગ, દરેક વિભાગને અધ્યાય એવું નામ આપ્યું એટલે 18 અધ્યાય, અને એ અધ્યાયની અંદર 700 શ્લોક છે। એ કેમાંથી લેવામાં આવ્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતા। યાદ રાખજો, ઘણા લોકો એવું સમજે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત એ બધું એક જ। હવે એક નથી। શ્રીમદ ભાગવત છે ને એ પુરાણ છે, સમજાય છે? આપણે ઓલા કથાકાર કથા ન વાંચતા હોય 7 દિવસની, એ શ્રીમદ ભાગવત છે, એ પુરાણ છે। અને શ્રીમદ ભગવદ્ ગીતા છે એ પાર્ટ ઓફ ધ મહાભારત, એ મહાભારતનો એક વિભાગ છે, અને મહાભારત છે તો કાવ્ય છે, પુરાણ નથી। એટલે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એ બે અલગ છે। શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહાભારતનો ભાગ છે। હવે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે કેમાંથી લેવામાં આવેલી છે? મહાભારતમ, બરાબર, એમાંથી લેવામાં આવે છે। એ મહાભારતના રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ। એ મહાભારત છે એના 18 વિભાગ પડ્યા। કેટલા વિભાગ પડ્યા? 18। અને દરેક વિભાગને નામ શું આપ્યું? પર્વ। એટલે મહાભારતમાં 18 પર્વ છે। એની અંદર શ્લોક, કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક છે મહાભારતમાં, બરાબર। તો પહેલાં વહેલા તો આ બધી સમજૂતી સમજીએ એની પહેલાં વહેલા હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે ગીતામૃતમ એ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવ્યો છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે, એની અંદર 700 શ્લોક છે, જે મહાભારતનો એક ભાગ છે। એ મહાભારતમાંથી લેવામાં આવેલું છે શ્રીમદ ભગવદ્ ગીતા। એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે, એના 18 પર્વ છે અને 1,00,000 શ્લોક છે। હવે એ બધું સમજૂતી આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ। પહેલાં આપણે ટાઇટલ સમજીએ, ગીતામૃતમ। જો આ લેક્ચરમાં કંઈ ભણવાનું નથી, આપણે એક શ્લોક નહીં ચાલુ કરીએ, ઓનલી ફોર પ્રપોઝિશન, પ્રસ્તાવના સમજીએ શ્રીમદ ભગવદ્ ગીતા શું છે। ગીતાયા અમૃતમ ઇતિ ગીતામૃતમ। ગીતાયા અમૃતમ ઇતિ ગીતામૃતમ, ટાઇટલનું નામ છે ને ગીતામૃતમ। તો ગીતાયાહ એટલે ગીતાનું, અમૃતમ ઇતિ ગીતામૃતમ, ગીતાનું જે અમૃત છે ને ગીતામૃતમ કહેવાય। તો ગીતા નામ કેમ પડ્યું? શ્રી એટલે કે લક્ષ્મી, અને ભગવત, શ્રી એટલે કે લક્ષ્મી અને ભગવત સ્વરૂપ એટલે લક્ષ્મીના પતિ એવા ભગવાનના મુખેથી નીકળેલી ગીતા। હવે ગીતામાં મિત્રો ગેય ધાતુ છે। કયો ધાતુ છે? ગેય। ગેયનો મતલબ થાય ગાવું, ટુ સોંગ। ગેય એટલે કે ગાવું, અને ગેય શબ્દ ઉપરથી ને નામ પડ્યું ગીતા। એને આકારણ સ્ત્રીલિંગનો પ્રત્યય લાગ્યો, બરાબર।
હવે અમૃતમ એટલે ગીતામૃતમ. હવે અમૃત એટલે તો આપણે શબ્દ સાંભળ્યો છે. અમૃત એટલે કે એવું પીણું કે જેને પીવાથી ને ન મૃતમ, જેને પીવાથી ને મૃત્યુ નથી આવતું એવું એક પીણું, એક દ્રવ્ય, એને અમૃત કહેવાય. તો પછી ગીતાનું જ્ઞાન અર્જુનને દીધું તો અર્જુન અત્યારે જીવતો હોવો જોઈએ ને, અને ભગવાને દીધું તો ભગવાનને જીવતા હોવો જોઈએ ને, તો બેય નથી. તો ગીતાનું જ્ઞાન આપણે મેળવીએ તો આપણે અમર થઈ જાય ને. કારણ કે અમૃતનો અર્થ તો એવો થાય કે અમૃત એટલે કે એવું પીણું છે, એવું પ્રવાહી છે, એવું દ્રવ્ય છે કે જેનું પાન કરવાથી ન મૃત, જેનું મોત આવતું નથી, એને અમૃત કહેવાય. એટલે અમર બની જાય એવું કહેવાય. એમ અમર નહીં, આ શરીર દ્વારા આપણે જન્મ લીધો છે, આ ગીતા જ કહે છે. આપણે શ્લોકમાં જ આવશે કે શરીર છે આ આપણું, એ નાશવંત છે. વધવું, ઘટવું, ક્ષીણ થવું અને નાશ પામવું એ શરીરના ગુણધર્મ છે. ભૂતકાળમાં આ શરીર છે એ બાળક હતું, અત્યારે યુવાન છે, ભવિષ્યમાં વૃદ્ધ થશે. તો વધવું, ઘટવું, ક્ષીણ થવું અને નાશ પામવું એ શરીરના ગુણધર્મ છે. તો પછી અમર ક્યાંથી? અને જૈનમો છે એ મરવા માટે જ જૈનમો છે, અને મયરો છે એ જન્મવા માટે મયરો છે. પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ગીતા જ કહે છે. તો એ અમર ક્યાંથી થઈ ગયો? એમ શરીરથી અમર નહીં, પણ ગીતામાં 18 અધ્યાય ને 700 શ્લોકમાં ભગવાન કૃષ્ણએ જે અર્જુનને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન તમે તમારા જીવનમાં ઉતારો, તમે પ્રેક્ટિકલ કરો, તમારા જીવનમાં ઉતારો, તો શરીરથી ને તમે જીવતા નહીં હો. કારણ કે શરીર તો મરવાનું જ છે, જૈનમાં એટલે મરવાના તો છો જ, પણ તમે તમારા નામથી જીવતા રહી જશો, તમે તમારા કર્મથી જીવતા લઈ જશો. વિવેકાનંદ, આજ વિવેકાનંદ છે આપણી સામે નથી, શરીરરૂપી વિવેકાનંદ આપણી સામે નથી. વિવેકાનંદ તો મૃત્યુ પામ્યા છે ને, પણ વિવેકાનંદે ગીતાનું જ્ઞાન પચાવ્યું એટલે અત્યારે આપણે વિવેકાનંદને યાદ કરીએ છીએ. શરીરરૂપી વિવેકાનંદ અત્યારે હાજર નથી, પણ કર્મરૂપી વિવેકાનંદ આપણી સામે જ છે, આપણા પ્રેરણા સ્ત્રોત છે, આપણા આઈડિયલ છે. બરાબર? તો એ વિવેકાનંદે ગીતાનું જ્ઞાન પચાવ્યું એટલે આજે આપણે વિવેકાનંદને યાદ કરીએ છીએ. તો ગીતાનું જ્ઞાન એવું છે કે તમે તમારા નામથી અમર બની જાઓ, તમે તમારા કર્મથી અમર બની જાઓ, શરીરથી નહીં. શરીર તો નાશવંત છે, એ તો મૃત્યુ પામશે. ધરતી ઉપર જન્મ લીધો એટલે મરવાના છો તો જ. નામ એનો નાશ, સર્જન એનો વિનાશ અને જન્મ એનું મૃત્યુ. ધીસ ઇઝ ધ યુનિવર્સલી ટ્રુથ એન્ડ ડઝ નોટ ચેન્જ. એ તો સનાતન સત્ય છે. બરાબર? તો આપણે આ ગીતાનો અર્થ સમજા, ગીતામૃતમ. જો હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશ, બહુ નિરાંતથી ભણાવીશ, કારણ કે આ કાવ્ય ઓમે સમજવા જેવું છે, જીવનમાં ઉતારવા જેવું છે. પરીક્ષાને હમણાં સાઈડમાં રાખો, 10મા ધોરણને સાઈડમાં રાખો, પણ જીવનમાં ઉતારવા જેવું છે. મારી બુદ્ધિ મુજબ હું સમજાવીશ, ભલે આના 1-2 લેક્ચર થાય, વાંધો નહીં. ઓમ આપણે ઘણો બધો ટાઈમ બગાડતા હોય, પણ સમજવા જેવામાં ટાઈમ બગાડીએ તો એ બગડો ન કહેવાય. સમજ્યા? એટલે પહેલાં મેં ખાલી ટાઇટલ જ સમજાવ્યું કે ગીતાનું અમૃત. અમૃત એટલે આપણા મગજમાં લાઈટ થઈ કે અમૃત એટલે એવું પીણું છે કે જેને પીવાથી અમર બની જાય. એટલે ગીતાનું જ્ઞાન મેળવીએ એટલે અમર બની જાય. તો અર્જુન અત્યારે જીવતો હોત ને, ભગવાનને જીવતા હોત ને. આપણે આલો ગીતાનું જ્ઞાન મેળવીએ એટલે અમર થઈ જાય. એમાં મન નહીં, ગીતા જ કહે છે કે આ શરીર તો નાશવંત છે, શરીર તો મરવાનું જ છે. અને જૈનમાં છીએ આપણે, આપણું અસ્તિત્વ છે ને અત્યારે, તો મરવાના તો છો જ. પરંતુ ગીતાનો ઉપદેશ આપણા જીવનમાં ઉતારો ને તો આપણે આપણા નામથી અમર બની જાય, આપણે આપણા કર્મથી અમર બની જાય. લોકો ફરિયાદ નહીં પણ ફરીને યાદ કરે, એવું કંઈક આપણે કરીએ. અને ટાઇટલ સમજો, એ ટાઇટલ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવે છે. તો એનો મેં અર્થ સમજાયો. શ્રી એટલે કે લક્ષ્મી, ભગવત એટલે કે એના પતિ, એના સ્વામી એટલે ભગવાન કૃષ્ણ, એના મુખેથી નીકળેલી એ ગેય સ્વરૂપમાં, ગેય એટલે કે ગાવું, અને એને આકારણ સ્ત્રીનો પ્રત્યય લાગ્યો, અને કર્મણી ભૂતકૃતનો તા પ્રત્યે લાગ્યો એટલે ગીતા. સમજાય છે? જેને 18 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું, અને દરેક વિભાગને શું નામ આપ્યું? અધ્યાય. એટલે કેટલા અધ્યાય થયા ગીતાની અંદર? 18 અધ્યાય. અને અધ્યાયની અંદર શ્લોક, કેટલા શ્લોક છે? 700 શ્લોક. એ કેમાંથી લેવામાં આવ્યું છે? મહાભારતમાંથી. પાર્ટ ઓફ ધ મહાભારત ઇન રિટન બાય મહર્ષિ વેદ વ્યાસ, એન્ડ ડિવાઈડ ઓફ ધ, અને કેટલા ભાગમાં વિભાગ કર્યું છે? 18 વિભાગમાં. એને પાછું પર્વ નામ આપ્યું, એટલે 18 પર્વ, અને એની અંદર 1,00,000 શ્લોક. હવે આપણે આ ગીતાનો મિનિંગ સમજ્યા, શ્રીમદ ભગવદ્ ગીતા સમજ્યા, 700 શ્લોક, 18 અધ્યાય. હવે એ મહાભારતમાંથી લેવામાં આવેલું છે. તો મહાભારતનો મિનિંગ આપણે સમજીએ. મહત્વાત, ભારતવાત,
इति महाभारतम। जो हूँ स्टेप बाय स्टेप समझाऊँ छूँ, उतावળ નથી करतो। महाभारत केने कहेवाय? महत्वात् भारतवात् इति महाभारत। महाभारतना बे अर्थ थाय। महत एटले के मोटू अने भारत एटले के भरत वंशीओनी, भरतना वंशमां जे जन्मेला छे एवा वीर पुरुषोनी जे कथा आमां रहेली छे એટલે નામ પડ્યું महाभारत। तो बे बे अर्थ हूँ तमने कहूँ। पहेलो अर्थ महत्नो थाय मोटू। कई रीते मोटू? कदमां। महाभारत एटलुं वजનમાં कदमां मोटું હતું। 1,00,000 શ્લોક હોય તો મોટું તો હોય જ ને। લગભગ આપણે વાંચતા હોય અને છાતી ઉપર રહી ગયું તો લગભગ હવારે એટેક આવી જાય હો, એટલું વજનદાર હતું। તો કદમાં મોટું, એક કોર બધાય ગ્રંથ મૂકો અને એક કોર મહાભારત મૂકો, પલ્લું નમી જશે। એટલે કદમાં મોટું અને ભરત વંશીઓની જેમાં કથા છે એટલે નામ પડ્યું महाभारत। અને બીજું महतનો મતલબ થાય महत એટલે કે ઉત્તમ। ઓલું કદમાં મોટું અને આ શ્રેષ્ઠ ઉત્તમ। બધાય ગ્રંથો એક બાજુ મૂકો અને એક બાજુ મહાભારત મૂકો, છતાંય બધાય ગ્રંથોને ટપી જાય એવું ઉત્તમ જ્ઞાન આ મહાભારતમાં રહેલું છે। અને ભારત એટલે કે ભરત વંશીઓની કથા એમાં રહેલી છે એટલે નામ પડ્યું महाभारत। એટલે તો મહાભારતને 5મો વેદ કીધો છે। જે મહાભારતમાં છે એ બીજે બધેય છે, જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી। વિચાર કરો, તમે બધાય પુસ્તકો વાંચો એના કરતાં મહાભારત વાંચી લ્યો, મહાભારતમાં બધું આવી ગયું। જે એવું મહાભારત વિશે કોટેશન છે, યદિ હાસ્તિ ન તન્ન હાસ્તિ, યદિ હાસ્તિ ન તદ્ર અન્યત્ર। જે મહાભારતમાં છે એ બીજે બધેય છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી। એના ઉપરથી ને મહાભારતને કોટેશન ઉમેર્યું। કયું કોટેશન? महाभारतम पंचम वेद। महाभारत ने विचार करो 5मो वेद कीधो। वेद केटला होय? 4 ज होय, ऋग्वेद, यजुर्वेद, सामवेद ने अथर्वेद। पण महाभारत ने 5मो वेद कीधो। तो मित्रों महाभारत में कंईक हईसे तो 5मो वेद कीधो। अमथू कीधुं के जे महाभारत में छे बीजे बधेय छे अने जे महाभारत में नथी बीजे क्यांय नथी। आपणे एटलुं ज समजीए छीए के महाभारत एटले के युद्धनी कथा। परिवारों में संपत्ति ने लई अने झगड़िया अने झगड़ो छे समाधान में न परिणम्यो अने कुरुक्षेत्रना मैदान में युद्ध कर्युं, लड़िया, मर्या अने हस्तिनापुरनी गादी मेळवी। आपणे एटलुं ज याद छे, एटलुं नथी। महाभारत युद्धनी स्टोरी नथी। महाभारत जीवन में उतारवा जेवुं छे। याद राखजो, महाभारत समझवा जेवुं छे, जीवन में उतारवा जेवुं छे। आपणे उतारता नथी, समझता नथी, करीए छीए, करता नहीं। महाभारत हालता थई जशे ने आपणे। महाभारत करवा जेवुं नथी। अरे घणाय तो एवी प्रणाली लागे, एवी जूनवाड़ी रूढ़िचुस्त के घर में महाभारत न रखाय, पुस्तक न रखाय, घर में महाभारत थाय। आ वगर महाभारत धड़बड़ाती बोलती होय छे। घर में महाभारत राखो तो महाभारत नहीं थाय, याद राखजो। अने महाभारत वचाय नहीं, नकर घर में नकर महाभारत थाय, कोई एरे झगड़ी पड़ीए। महाभारत वाँचजो, वाँचवा जेवुं छे। समझाय छे? घणी बधी एवी लोको प्रणाली आपણા जीवનમાં બેહી ગઈ છે। આપણા ઘણીવાર દેશમાં ધર્મમાં ગરુડ પુરાણ છે ને મર્યા પછી વચાય। હવે એ મરી ગયો એની પાસે તમે વાંચો એના કરતાં જીવતે જીવતા એને સંભળાવી દો ગરુડ પુરાણ કેને કહેવાય। મરી ગયા પછી થોડો સાંભળવાનો છે। ગરુડ પુરાણ વાંચવા જેવું છે। ઘરમાં રખાય, ઘણાય કે ગરુડ પુરાણ ઘરમાં ન રખાય, એ તો મરનાની પાછળ વચાય, એટલે એ અપશુકન કહેવાય। વિચાર કરો, ગરુડ પુરાણ મારા ઘરમાં છે ને મેં 3 વખત વાંચેલું છે। વાંચજો ગરુડ પુરાણ। ગરુડ પુરાણ વાંચજો તો પાપ નહીં કરો। 29 પ્રકારના નરકોનું વર્ણન છે કે કયું પાપ કરો તે કયા નર્કમાં જવાય અને નર્કમાં કેવી સજા મળે। એટલે હું તો કહું ગરુડ પુરાણ ખાસ વાંચવા જેવું છે। એટલે પાપ ન કરો, રૂવાડા ઊભા થઈ જાય ને એવા નર્કનું વર્ણન છે। યાદ રાખજો, તમે સપનામાં કોઈ દી પાપ ન કરો। હું તો કહું વાંચો ગરુડ પુરાણ। પણ આ પ્રણાલી એવી છે ને, વાત જવા દો। મહાભારત ઘરમાં રખાઈ નહીં હોય ને, ઘરમાં ધડબડાટી બોલે। હવે વગર મહાભારત ધડબડાટી બોલતી હોય। રામાયણ તો ક્યાં કોઈ દી કરીએ, મહાભારત જ કરતા હોય છે આપણે। ઘરમાં કરતા હોય, રસ્તામાં મહાભારત થઈ જઈશ ને, જરા કોઈ આડો આવેલો હોય સીધો આવીને ધક્કો કેમ માર્યો। એટલે મહાભારત છે એ 5મું વેદ છે। હું ને તમે માનીએ છીએ એવું નથી કે માત્ર યુદ્ધની સ્ટોરી નથી। તો પેલો આપણે ગીતામૃતમનો અર્થ સમજો, ગીતાના 700 શ્લોક, મહાભારતનો અર્થ સમજો। એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ। વેદવ્યાસ એની રચના કરી 18 પર્વ અને 1,00,000 શ્લોક। આગળ સમજીએ। महर्षि वेदव्यास 18 पर्व, ये 18 पर्व माथी ने भाई 10मुं पर्व, केटलामुं पर्व? 10मुं। एनु नाम शुं छे? भीष्म पर्व। भीष्म पर्व में श्रीमद् भगवद गीता आवे।
કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું. એમાં મહાભારતમાં 18 પર્વ, એમાં જે 10મું પર્વ છે જેનું નામ છે ભીષ્મ પર્વ, અહીંયા યુદ્ધ ચાલુ થાય છે. અને ભીષ્મ પર્વમાં જ્યારે અર્જુન યુદ્ધ માટે તૈયાર નથી થતો ત્યારે એને ભગવાન જે ઉપદેશ આપે એ અખિલ બ્રહ્માંડમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે પ્રસિદ્ધ થઈ ગયો. ચંદ્રવંશની આખી યશગાથા છે. કયા વંશમાં જન્મેલા છે? બધાએ ચંદ્રવંશમાં જન્મેલા છે. કૌરવ અને પાંડવો. આપણે છે ને પ્રણાલી જે હાઈલી આવે ને એ આપણે બોલીએ છીએ. આપણે શું બોલીએ છીએ કે મહાભારતમાં કેનું યુદ્ધ છે? કૌરવ અને પાંડવોનું. એટલે કૌરવ આપણે કેને માનીએ? ધૃતરાષ્ટ્રના પુત્રો છે ને 100 એ કૌરવો, અને પાંડુના પુત્ર છે ને પાંડવો. હવે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ નથી થયું, કૌરવો વચ્ચે યુદ્ધ થયું છે. કુરુ વંશમાં જન્મેલા છે. કુરુ વંશમાં ધૃતરાષ્ટ્ર જન્મેલો છે, તો એના દીકરા કેટલા? 100. કુરુ વંશમાં પાંડુ જન્મેલો છે, તો પાંડુને કુરુ કહેવાય, અને ધૃતરાષ્ટ્રને કુરુ કહેવાય, અને દુર્યોધન 100 ભાઈઓ છે ને એને કૌરવો કહેવાય, અને પાંડવો છે ને એને કૌરવો કહેવાય. કૌરવો વચ્ચે યુદ્ધ થયું છે. આપણે માનીએ હું કે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું, એટલે એવું નથી. પાંડવો છે એ કુરુવંશમાં જન્મેલા છે, એટલે પાંડવોને કૌરવો કહેવાય. કૌરવો કેને કહેવાય? કુરુના દીકરા, કુરુના વંશમાં જે જન્મેલા હોય ને એને બધાને કૌરવો કહેવાય. પછી 100 ભાઈઓ છે ને દુર્યોધનની, એને કૌરવો કહેવાય, અને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન એને કૌરવો કહેવાય. પણ આપણે ઓલું આયલું આવે છે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું કુરુક્ષેત્રના મેદાનમાં. ચંદ્રવંશમાં બધા જન્મેલા છે. સૂર્યવંશમાં ભગવાન રામ જૈનમાં, અને ચંદ્રવંશમાં કૃષ્ણ જૈનમાં, અને કૌરવ અને પાંડવો જૈનમાં. કઈ રીતે એ થોડીક આપણે ઝલક મારી બુદ્ધિ મુજબ તમને સમજાવું. ભગવાન વિષ્ણુએ એને લાગ્યું કે ચારેકોર જળબંબાકાર છે, એટલે હું એકલો જ છું, એમાંથી અનેક થાવ, આવો વિચાર આવ્યો. એકો અહમ બહુશ્યામી પ્રજાય, આવો વિચાર, સૃષ્ટિની ઉત્પત્તિનો વિચાર થઈ ગયો. હું એક છું, એમાંથી અનેક થાવ. એટલે ભગવાનને એવો વિચાર આવ્યો, અને એને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું મન થયું. નાભીમાંથીને કમળ ઉત્પન્ન કર્યું, અને એમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજીને કીધું કે જાઓ સૃષ્ટિની ઉત્પત્તિ કરો, ક્રિએટિવ બાય ઓર્ડર. સોરી ક્રિએટિવ બાય વર્લ્ડ, ધીસ ઇઝ માય ઓર્ડર. એટલે બ્રહ્માજીને થયું કે સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે કરવી. એટલે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે થઈ અને 24 તત્વો દીધા. કેટલા તત્વો દીધા? 24. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એટલે 10 પંચ મહાભૂત, પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિ, એટલે 15. 5 એના વિષયો. 5 ઇન્દ્રિય હોય તો 5 વિષય હોય ને. 5 ઇન્દ્રિય કઈ? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિય થઈ. તો 5 એના વિષય હોય ને. આંખનો વિષય રૂપ એટલે જોવું, કાનનો વિષય શબ્દ, નાકનો વિષય ગંધ, જીભનો વિષય સ્વાદ, અને ત્વચા એટલે કે ચામડી એનો વિષય સ્પર્શ, ઠંડુ કે ગરમ એનો અનુભવ કરવો. તો 5 એના વિષયો એટલે 20, અને 4 પ્રકારનું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 24 થયું. આ 24 તત્વથી આપણું આ બોડી બનેલું હોય. હવે બ્રહ્માજીને વિષ્ણુ ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું કહ્યું, અને એને 24 તત્વ આપ્યા. એ 24 તત્વથી બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. તો સૌથી પહેલાં બ્રહ્માજીએ મનના માધ્યમથી, જો મનના માધ્યમથી, મનના વિચારો દ્વારા પહેલાં સંતાનોની ઉત્પત્તિ કેટલી રીતે થતી. એવું નહીં કે સ્ત્રી હોય તો સંતાનની ઉત્પત્તિ થાય, કેટલી રીતે થતી. મનના માધ્યમથી, મનના વિચારો દ્વારા, માનસિક સંકલ્પ દ્વારા જે સંતાનોની ઉત્પત્તિ કરવામાં આવે ને એને માનસપુત્ર કહેવાય. બ્રહ્માજીએ મનના વિચારો દ્વારા જે સંતાનોની ઉત્પત્તિ કરી એને માનસપુત્ર કહેવાય. અને બ્રહ્માજીએ 10 માનસપુત્રોને ઉત્પન્ન કર્યા. કેટલા? 10. એ 10 ઋષિ બન્યા. એ 10 ઋષિમાંથી ને અત્રિ નામના ઋષિ હતા. કોણ? અત્રિ. એને અનસૂયા સાથે લગ્ન કર્યા. એ અત્રિ ને અનસૂયાથી 3 દીકરા થયા. દુર્વાસા, ચંદ્ર, અને ગિરનારની ટોચ ઉપર બિરાજે એ દત્તાત્રેય. તો 3 દીકરા થયા. એમાં વૈટલા દીકરાનું નામ ચંદ્ર, એને રોહિણી સાથે લગ્ન કર્યા. અને ચંદ્રથી ને ચંદ્રવંશ આગળ આવેલો. એમાં ભગવાન કૃષ્ણ જૈનમાં અને કૌરવ પાંડવો જૈનમાં. તો
ચંદ્રએ રોહિણી સાથે લગ્ન કર્યા અને ચંદ્રનો દીકરો થયો બુધ. બુધ જંગલમાં તપ કરવા ગયો હતો. એમાં ઈલા નામની કન્યા હતી, એના પરિચયમાં આવ્યો અને ઈલા સાથે ગાંધર્વ વિવાહ કર્યા અને ઈલા સાથે લગ્ન કરી અને ઘરે લઈ આવ્યો. ગયો તો તપ કરવા અને ઈલાને લઈને આવ્યો. વિચાર કરો, ચંદ્રવંશમાં જે બધા રાજાઓ છે ને એને પિતાને બહુ ચિંતા કરવા નથી દીધી, ડાયરેક્ટ લઈને જ આવ્યા. એટલે બાપુજીને ચિંતા નહીં, ડાયરેક્ટ પોખવાનું જ રહે. અત્યારે એવા છે ને બધા. અત્રિ અંસુયા સાથે લગ્ન કર્યા અને 3 દીકરા થયા. એટલો દીકરો ચંદ્ર, એને રોહિણી સાથે લગ્ન કર્યા, એનો દીકરો થયો બુધ. એને ઈલા સાથે લગ્ન કર્યા. બુધ અને ઈલાથી જે દીકરો ઉત્પન્ન થયો એનું નામ ઐલ. માતાના નામ ઉપરથી દીકરાનું નામ પડ્યું ઈલાનો દીકરો ઐલ. અને પાછળથી એનું નામ પડ્યું પુરુરવા. એ પુરુરવા છે એ સ્વર્ગની અપ્સરા ઉર્વશી, એના પ્રત્યે આકર્ષિત થઈ ગયો. સ્વર્ગમાંથી ઉર્વશીનું અપહરણ કરી અને એની સાથે પૃથ્વી પર લઈ આવ્યો અને ગાંધર્વ વિવાહ કર્યા. અને પુરુરવા અને ઉર્વશીથી 6 દીકરાઓ થયા: આયુ, સુતાયુ, ધાતા, વિધાતા, જય અને વિજય. એ 6 દીકરા થયા. એમાં મોટા દીકરાનું નામ આયુ, એનો દીકરો થયો નહુસ અને એનો દીકરો થયો યયાતિ. આપણે આનું કામ છે. તો ક્યાં સુધી પૂગ્યું? બ્રહ્મા, એના અત્રિ, એના ચંદ્ર, એના બુધ, એનો પુરુરવા, એને 6 દીકરા. એમાં મોટા દીકરાના નામ આયુ, એનો દીકરો નહુસ અને નહુસનો દીકરો થયો યયાતિ. યયાતિ છે એને 2 પત્ની હતી. પહેલી પત્નીનું નામ હતું દેવયાની અને બીજી પત્નીનું નામ હતું શર્મિષ્ઠા. યયાતિ છે ક્ષત્રિય હતો અને પહેલી પત્નીનું નામ હતું દેવયાની, એ બ્રાહ્મણની દીકરી હતી, દૈત્યના ગુરુ શુક્રાચાર્ય અને એની દીકરી હતી. અને બીજી પત્ની હતી, નામ હતું શર્મિષ્ઠા, એ ક્ષત્રિયની દીકરી હતી. તો ક્ષત્રિયના દીકરાએ બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન ન કરાય. તો આવું યયાતિએ કેમ કર્યું? યયાતિ તો બહુ સમજદાર હતો. આવું યયાતિએ કેમ કર્યું? દેવયાની તો બ્રાહ્મણની દીકરી હતી, તો એને બ્રાહ્મણના દીકરા સાથે લગ્ન કરવા જોઈએ ને. શું કાને? હું તમને થોડુંક કહું. હું તમને આની અરે કનેક્શન નથી, પણ હું તમને એટલા માટે કહું છું કે એ તમારે 10મામાં ઇંગ્લિશમાં યયાતિ ને દેવયાની લવ સ્ટોરી આવે છે. ઇંગ્લિશમાં ટેક્સ્ટ બુકમાં યયાતિ ને દેવયાની લવ સ્ટોરી આવે છે, એટલે હું તમને કહું છું. બરાબર? સાહેબ તમને સમજાવશે. હવે યયાતિ છે એને 2 પત્ની હતી. એમાં પહેલી પત્ની દેવયાની એ બ્રાહ્મણની દીકરી હતી, તો એને બ્રાહ્મણના દીકરા સાથે લગ્ન કરવા જોઈએ ને. અને કોઈ ક્ષત્રિયનો દીકરો છે બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન ન કરે, એ જ ના પાડી દે. છતાં યયાતિ એવું કેમ કર્યું? કારણ કે દેવયાની છે જ્યારે એના લગ્ન નહોતા થયા યયાતિ સાથે, એ પહેલાં એ દેવતાના ગુરુ બૃહસ્પતિ અને એનો દીકરો હતો કચ્છ, એ કચ્છના પ્રેમમાં પાગલ હતી. આ બધાના ભૂતકાળ બહુ ભવ્ય હોય છે, ધ્યાન રાખજો. દેવયાની છે એ કચ્છના પ્રેમમાં પાગલ હતી. હવે કચ્છ છે એ દેવતાના ગુરુ બૃહસ્પતિનો દીકરો હતો અને દેવયાની છે એ દૈત્યના ગુરુ શુક્રાચાર્યની દીકરી હતી. 2 બ્રાહ્મણ જ હતા. પણ કચ્છે બધી વિદ્યા ભણીને વયો આવ્યો એના પિતા પાસે કે હવે કોઈ વિદ્યા બાકી ખરી કે મારે ભણવાની બાકી હોય? બૃહસ્પતિ કહે કે એક વિદ્યા બાકી છે. તો કે કઈ? મૃતસંજીવની વિદ્યા, મરેલાને જીવતો કરવાની. તો કચ્છ કે તમે મને શીખડાવો. બૃહસ્પતિ કહે કે બેટા એ તો મને નથી આવડતી, એ તો આખા દુનિયામાં વિશ્વમાં એકને જ આવડે છે. દૈત્યના ગુરુ શુક્રાચાર્ય છે ને એને જ આવડે છે. તું ત્યાં જા અને મારું નામ દેજે, તને ના નહીં પાડે. બૃહસ્પતિનો દીકરો કચ્છ છે એ શુક્રાચાર્ય પાસે ગયો અને પગે લાગ્યો અને કીધું કે મને વિદ્યા ભણાવો. હું બૃહસ્પતિનો દીકરો કચ્છ છું અને મારા પિતાએ કીધું છે કે મારું નામ દેજો, તમને ના નહીં પાડે. અને શુક્રાચાર્યએ હા પાડી અને શુક્રાચાર્યના આશ્રમમાં જ કચ્છ છે એ રહેવા લાગ્યો અને શુક્રાચાર્ય પાસે મૃતસંજીવની વિદ્યા ભણવા લાગ્યો. એવાની અંદર શુક્રાચાર્યની દીકરી દેવયાની કચ્છનું રૂપ સૌંદર્ય જોઈ અને એના પ્રત્યે આકર્ષિત થઈ ગઈ અને મનોમન પ્રેમ કરવા લાગી. એક દિવસ એવી ઘટના બની કે કચ્છ વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરી અને જાતો હતો અને જંગલમાં દેવયાની એનો રસ્તો રોક્યો કે કચ્છ સાંભળ, તારા પિતા છે એ દેવતાના ગુરુ છે અને બ્રાહ્મણ છે, મારા પિતા છે એ દૈત્યના ગુરુ છે અને બ્રાહ્મણ છે. કચ્છ તું પણ સુંદર છો, હું પણ સુંદર છું. કચ્છ તું પણ કુંવારો છો અને હું પણ કુંવારી છું. કચ્છ મારું મન તારું મન માનતું હોય તો હું પિતા શુક્રાચાર્યને વાત કરું અને આપણે 2 લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય. કચ્છે શું જવાબ આપ્યો કે દેવયાની સાંભળી લે, તારા પિતા છે એ મારા ગુરુ છે અને એની પાસે હું વિદ્યાભ્યાસ કરું છું. ગુરુની દીકરી છે એ બેન સમાન કહેવાય. આજે વાત કરી, હવે કરતી નહીં.
અને દેવયાનીને ગુસ્સો આવ્યો અને કચ્છને શાપ દીધો કે મારા પિતા પાસેથી ભણેલી વિદ્યા છે એ તને કાંઈ કામ નહીં આવે. પછી તો કચ્છને ગુસ્સો આવ્યો અને શાપ આપ્યો કે સાંભળી લે, બ્રાહ્મણની દીકરી છો, એના લગ્ન બ્રાહ્મણના દીકરા સાથે જ થવા જોઈએ. હું તને શાપ આપું છું કે કોઈ બ્રાહ્મણનો દીકરો તારો હાથ નહીં ચાલે અને બ્રાહ્મણના દીકરા સાથે તારા લગ્ન નહીં થાય. માટે દેવયાનીએ યયાતિ સાથે લગ્ન કર્યા. સમજાય છે? એ ક્ષત્રિય હોવા છતાંય, કારણ કે દેવયાનીને શાપ હતો કે કોઈ બ્રાહ્મણના દીકરા સાથે તારા લગ્ન નહીં થાય. એટલે યયાતિએ દેવયાનીને સ્વીકારી અને પછી બીજી પત્ની સાથે લગ્ન કર્યા. એ તો ક્ષત્રિયની દીકરી હતી જેનું નામ હતું શર્મિષ્ઠા. આમ યયાતિને 2 પત્ની હતી અને 2 પત્નીથી કુલ 5 દીકરાઓ થયા. એમાં મોટા દીકરાનું નામ યદુ અને 5મા દીકરાનું નામ કુરુ. યદુના વંશમાં ભગવાન કૃષ્ણ જન્મા અને કુરુના વંશમાં કૌરવ અને પાંડવો જન્મા. યદુનો દીકરો થયો તુર્વસુ, એનો દીકરો થયો શાશ્વત, એનો દીકરો થયો વૃષ્ણિ અને એનો દીકરો થયો શૂરસેન. એ શૂરસેનને 10 દીકરા હતા. એમાં મોટા દીકરાનું નામ હતું વસુદેવ. એને દેવકી સાથે લગ્ન કર્યા અને એને 8 સંતાનો થયા. એમાં 8મું સંતાન કૃષ્ણ. મહાનાયક આવી ગયા ને. એટલે યદુ વંશમાં ભગવાન કૃષ્ણ જન્મા એટલે એને યાદવ કહેવાના. અને આ બાજુ યયાતિને 5 દીકરા હતા ને, એમાં મોટો દીકરો યદુ, એના વંશમાં ભગવાન કૃષ્ણ જન્મા. અને 5મો દીકરો હતો જેનું નામ હતું કુરુ, એના વંશમાં કૌરવો અને પાંડવો જન્મા. કઈ રીતે? કુરુ છે જે 5મો દીકરો, એને મોટા મોટો એક ક્ષેત્ર વિકસાવ્યું અને નામ પડ્યું કુરુક્ષેત્ર. એનો દીકરો થયો હસ્તી, એને મોટા મોટી નગરી વસાવીને નામ પડ્યું હસ્તિનાપુર. એનો દીકરો થયો બૃહદત્ત, એનો દીકરો થયો જરાસન, એનો દીકરો થયો સહદેવ, એનો દીકરો થયો તોષ, એનો દીકરો થયો પ્રતીક. અને પ્રતીકને 3 દીકરા હતા. એમાં વૈટલા દીકરાનું નામ હતું શાંતનુ. એ શાંતનુએ સાક્ષાત ગંગા સાથે લગ્ન કર્યા અને એનું 8મું સંતાન ભીષ્મ. હવે મહાભારત આવે જ ને. વસુદેવને દેવકીનું 8મું સંતાન કૃષ્ણ, શાંતનુને ગંગાનું 8મું સંતાન ભીષ્મ. આ 8માં હોય એ બહુ ડેન્જર હોય. હા, યાદ રાખજો, મહાભારત આને લીધે જ થયો છે. આ 2 ન હોત તો મહાભારતમાં કંઈ વધત જ નહીં. બરાબર? અને 8મું સંતાન ભીષ્મ. હવે શાંતનુએ ગંગા શાંતનુને છોડીને વહી ગઈ. પછી શાંતનુએ એક માછીમારની દીકરી હતી જેનું નામ હતું મત્સ્યગંધા અને પાછળ તેનું નામ પડ્યું સત્યવતી. એની સાથે લગ્ન કર્યા. અને શાંતનુ ને સત્યવતીથી ને 2 દીકરા થયા, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. ભીષ્મએ એને મોટા કર્યા અને મોટા કર્યા પછી લગ્નને લાયક બનાવ્યા. અને લગ્નને લાયક બનાવ્યા પછી લગ્ન જેવડા થઈ ગયા એટલે ભીષ્મએ એ 2 આ સત્યવતીના દીકરા માટે થઈ અને કાશી નરેદની રાજકુમારી હતી અંબા, અંબિકા અને અંબાલિકા. એ 3 રાજકુમારીનું સ્વયંવર ચાલતું હતું. ત્યાં સ્વયંવરમાં ભીષ્મ ગયા. 3 રાજકુમારીનું અપહરણ કરી રથમાં બેસાડી અને લઈ આવ્યા હસ્તિનાપુર. એમાં અંબા નામની રાજકુમારી હતી. એમાં ભીષ્મએ કીધું કે સાલ્વન નામનો એક રાજા છે, હું એને પ્રેમ કરું છું, તમે મને છોડી દો. ભીષ્મ એને છોડી દીધી. 2 રાજકુમારીને 2 દીકરા હતા, 2 સાથે લગ્ન કરાવી દીધા. બન્યું એવું કે 2 સાથે લગ્ન કરાવ્યા. જેવા લગ્ન થયા ને એવા 2 રાજકુમારનું મૃત્યુ થયું. તો સંતાન કેમ થાય? અને હસ્તિનાપુરનો વારસદાર કોણ? આ ગાદીનો વારસદાર કોણ? ત્યાંથી ને ગાદીની માથા કોઈ ઢાઈલીઓ છેટ સુધી વારસદાર કોણ? 2ના મૃત્યુ થઈ ગયા. હવે આ સત્યવતી કોણ હતા ખબર છે? શાંતનુએ બીજા લગ્ન કર્યા ને, જે માછીમારની દીકરી હતી જેનું નામ હતું મત્સ્યગંધા. એ સત્યવતીએ શાંતનુ સાથે લગ્ન નહોતા કર્યા એની પહેલાં એક ઋષિના પરિચયમાં આવ્યા હતા. જે ઋષિનું નામ હતું એ ઋષિના પરિચયમાં આવ્યા હતા. અને એ ઋષિ છે એનું એ નામ હતું પરાશર ઋષિ. એ પરાશરના પરિચયમાં મત્સ્યગંધા આવી અને એ પરાશરને મત્સ્યગંધાજી જે દીકરો થયો એ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. જો ક્યાંથી ક્યાં બધું બંધ બેહાડવું પડે, જો આ બધું યાદ રાખવાનું છે. એ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. પછી એને પોતાનું નામ બદલાયું, મત્સ્યગંધાની જગ્યાએ સત્યવતી રાખ્યું અને શાંતનુના પરિચયમાં આવી અને 2 દીકરા થયા. એ 2 દીકરાને લગ્ન કરાવ્યા અને 2 મૃત્યુ પામ્યા. તો સંતાન કેમ થાય?
અને સત્યવતીએ પછી મહર્ષિ વેદવ્યાસને યાદ કર્યા, એટલે એના દીકરા જ કહેવાય ને. અને મહર્ષિ વેદવ્યાસને યાદ કર્યા. એમાં મોટા દીકરાની પુત્રવધુ પત્ની હતી, એને કીધું કે બેટા જાઓ. અને એ વ્યાસજીની સામે ગઈ, પણ આંખે પાટા બાંધીને ગઈ. અને વ્યાસજીએ કીધું કે પુત્રવતી ભવ, બેટા આને કેવો દીકરો થશે? અરે માં, દીકરો તો બહુ હૃષ્ટપૃષ્ટ થશે, પણ આંખે પાટા બાંધીને આવીને એટલે એ આંધળો થશે. અને એ થયું ધૃતરાષ્ટ્ર. બીજા દીકરાની પત્ની હતી, એને કીધું બેટા તમે જાઓ. એ શરીર ઉપર ચંદનનો લેપ લગાડીને ગઈ. અને વ્યાસજીએ કીધું પુત્રવતી ભવ, બેટા આને કેવો દીકરો થશે? અને કીધું કે માં, દીકરો તો બહુ બહાદુર થશે. એનાથી પણ વધારે બહાદુર હોય એને વીર કહેવાય, એનાથી પણ વધારે વીર હોય એને મહાવીર કહેવાય, એનાથી પણ વધારે વીર હોય એને એ અતિરથી કહેવાય. અને અતિરથી કહેવાય. માં, તારો અતિરથી છે આ દુનિયામાં 3 કે 4 જ હોય, એમાંનો તારો આ દીકરો થશે. સાગર સુધીની ધરતી જીતી લે છે અને કિંગ ઓફ ધ વર્લ્ડ, જગતનો બાદશાહ બનશે. પણ શરીર ઉપર ચંદનનો લેપ લગાડીને આવીને એટલે યુવાનીમાં એને પાંડુ રોગ લાગુ પડશે, એટલે કે ટીબી, અને એનું મૃત્યુ થશે. પહેલો દીકરો તો આંધળો છે, એને રાજા કેમ બનાવાય? બીજો દીકરો કાયદેસર લાયક છે રાજા બનવાને, પણ એ પાછો ટાઈમ પરી છે ને, યુવાનીમાં એનું મૃત્યુ થઈ જાય. તો સત્યવતી બહુ સમજદાર હતા કે માની લો કે પહેલો દીકરાને રાજા ન બનાવે ને બીજો કાયદેસર લાયક છે, તો બીજા દીકરાને રાજા બનાવીએ, પણ બીજો દીકરો છે એનું મૃત્યુ થઈ જવાનું છે યુવાનીમાં, તો વળી પાછી સમસ્યા ઊભી થાય. કઈ? હસ્તિનાપુરની રાજગાદી. તો સત્યવતી કે ત્યારે હું જીવતી હોઉં ને ન પણ હોઉં, એના કરતાં હસ્તિનાપુરને પરમેનન્ટ રાજા દઈ દઉં. એટલે મોટા દીકરાની એક દાસી હતી, એને મોકલી, બેટા તમે જાઓ. એ શરીર ઉપર એ ફૂલનો હાર પહેરીને ગઈ. અને વ્યાસજીએ કીધું કે પુત્રવતી ભવ, ફૂલનો હાર છે ભગવાનની ભક્તિનું પ્રતીક છે. અને વ્યાસજીએ કીધું કે માં, તારે રાજકારણી દીકરો જોઈએ છીએ, આને રાજકાર્યમાં મન નહીં લાગે, ભગવાનનો ભક્ત થશે અને એવો બુદ્ધિશાળી થશે કે એના વચન, એના વાક્યો પર એક પુસ્તક રચાશે જેનું નામ પડ્યું વિદુર. તો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર 3 સંતાનો થયા. ભીષ્મએ એને ભણાવ્યા, મોટા થયા. અને પહેલાં વહેલું ધૃતરાષ્ટ્રનું માગું નાખ્યું. સોબલ નરેશની રાજકુમારી ગાંધારી, અને ગાંધારી સાથે ધૃતરાષ્ટ્રના લગ્ન કરાવ્યા. અને ધૃતરાષ્ટ્રે 101 સંતાનને જન્મ આપ્યો, 100 દીકરા અને 1 દીકરી, જેનું નામ હતું દુસલા. અને પાંડુએ કુંતી ભોજની દીકરી કુંતા સાથે લગ્ન કર્યા. અને પાછળથીને મગધ દેશની રાજકુમારી માદ્રી સાથે લગ્ન કર્યા. અને એને 5 પાંડુઓ થયા. લ્યો, આ બધું છે, આ સમજવા પૂરતું છે. એટલું બધું તમે યાદ ન રાખો તો નહીં, તમે તમારી પેઢીના નામ યાદ રાખજો તોય ઘણું છે. આ યાદ ન રાખો તો કાંઈ નહીં, અમુકને એની પેઢીના નામે નહીં યાદ આવતા હોય, બરાબર, પણ યાદ રાખવું જરૂરી છે. તો અહીંથી મહાભારત શરૂ થયું ભાઈ. હવે કૌરવ અને પાંડવો છે એ દ્રોણાચાર્ય પાસે વિદ્યા અભ્યાસ માટે થઈ અને ભીષ્મએ એને મોકલ્યા. અને વિદ્યા અભ્યાસ કરવા લાગ્યા. અને વિદ્યા અભ્યાસ કરતાં કરતાં કૌરવ અને પાંડવો છે એ મોટા થયા. અને મોટા થયા પછી ઝઘડો ચાલ્યો કે રાજકુમાર કોણ બને, કારણ કે રાજકુમાર એને જ બનાવાય કે જે ભવિષ્યનો રાજા હોય. તો હવે યુધિષ્ઠિર રાજકુમાર માટે બનાવવાનું નક્કી કર્યું. અને દુર્યોધને ષડયંત્ર રચ્યું અને વારણા વર્તમાને બાળી નાખવાની કોશિશ કરી. અને વળી બચીને પાંડવો છે બહાર નીકળી ગયા. અને પછી મિત્રો હવે અહીંથી આપણી સ્ટોરી શરૂ થાય છે. કૌરવ અને પાંડવો છે જુગાર રમ્યા. જુગાર એટલું અનિષ્ટ છે મિત્રો કે બુદ્ધિ બગાડે છે, યાદ રાખજો. મહાભારતમાં તમે વાંચો તો ભગવાન કૃષ્ણ પાંડવો ઉપર અતિશય ગુસ્સે થયા હોય ને, અતિશય નારાજ અને ગુસ્સે થયા હોય ને, તો એક જ બાબત ઉપર કે એ દ્વારિકા ગયા પછી પાંડવો પાછળથી જુગાર રમ્યા ને, એ જુગાર રમ્યા એટલે જ ભગવાન કૃષ્ણ છે એ ગુસ્સે થયા. અને એના જન્મદિવસને નિમિત્તે આપણે હેપી બર્થડે, આઠમને દિવસે આપણે જુગાર રમીએ છીએ અને 12 વાગે દર્શન કરવા જાય છે. હવે ક્યાંથી પ્રસન્ન થાય વિચાર તો કરો. પબ્લિક સમજતી જ નથી, વાત જવા દો. જે વ્યક્તિને નથી ગમતું ઈશ્વરને એવું આપણે વર્તન કરીએ છીએ, અને છતાંય આપણે એવી અપેક્ષા રાખીએ કે ઈશ્વર આપણા પર રાજી થાય. તમને ન ગમતું એવું વર્તન કરે કોઈ, તો તમે એના પર રાજી થાવ કે ગુસ્સો કે નારાજ થાવ? નારાજ જ થાવ ને, તો પછી ભગવાન ક્યાંથી આપણા પર રાજી થાય? એટલે જુગાર છે એ અનિષ્ટ છે, બુદ્ધિનો નાશ કરે છે, યાદ રાખજો. એટલે જુગાર રહીમાં કન્ડિશન હતી કે હારી જાય એને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. 12 વર્ષ જંગલમાં રહેવાનું અને 13મું વર્ષ છુપા વેશે રહેવાનું. એ 13મું વર્ષ પૂરું ન થાય
ત્યાં સુધીમાં જો કોઈ ઓળખી ગયું કે આ અર્જુન છે, આ દ્રૌપદી છે, આ યુધિષ્ઠિર છે, તો પાછો એ કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય એવી કન્ડિશન હતી કે પાછો 12 વર્ષનો વનવાસ અને 13 વર્ષનો અને દુર્યોધનની દાનત જ નહોતી કે 12 વર્ષ તો શાંતિ અને 13મું વર્ષ આખું વર્ષ આપણી પાસે છે, ગમે એમ કરીને ગોતી લેવું, એટલે પાછો 12 વર્ષનો વનવાસ અને એને જંગલમાં જ મારી નાખવાના છે અને જીવન જંગલમાં જ કાઢવાનું છે અને આપણે રાજ કરશું અને રાજ્ય હડપી લેવું હતું. 12 વર્ષનો વનવાસ થયો, પાંડવો હારી ગયા. 13મું વર્ષ અજ્ઞાતવાસ. પાંડવોએ વિરાટ રાજાનું નગર હતું જેનું નામ હતું ઉપલવ્ય, એ નગરમાં વસવાટ કર્યો. યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર એ વિરાટ રાજાનો મંત્રી બન્યો અને નામ રાખ્યું કંક. ભીમ જેવો ભીમ, જે રાડું નાખે તો ભલભલા છે એ ભાગી જાય એવો મહાવીર ભીમ છે, એ રસોડું સંભાળી લીધું અને નામ રાખ્યું બલ્લવ. અર્જુન જેવો અર્જુન, જેને એક બાણની ટંકારથીને મોટા મોટા વીર પુરુષો ભાગી જાય એવા અર્જુને સાડી પહેરી સ્ત્રી બન્યો અને નામ રાખ્યું બૃહનલા. અને રાજાની દીકરી ઉત્તરા એને નૃત્ય શીખડાવવા લાગ્યો. નકુલ અને સહદેવ છે એ ગાયોનો રખેવાલ બન્યા, એક ઘોડાનો રખેવાલ બન્યા. ગ્રંથિપાલ ને તંતિપાલ એવા નામ રાખ્યા. દ્રૌપદી છે, અપ્સરાનું સૌંદર્ય ભેગું કરો છતાં એના સૌંદર્યને ટપી જાય એવી સૌંદર્યવાન દ્રૌપદી. પાણી માગો જો દૂધ હાજર થાય એવી દ્રૌપદી આજે એક રાણીની દાસી બનેલી છે. આ હું તમને એટલા માટે કહું છું મિત્રો કે સમય છે ને એ બળવાન છે, પુરુષ નથી. તમારા નસીબ કામ કરતા હોય, સાંભળજો, લક કામ કરતા હોય, બરાબર, નસીબ કામ કરતા હોય, તમે ઊંધું પાછું ફેંકો તો હવરું થઈ જાય, એમ તમારા લક કામ કરતા હોય અને તમે ધાર્યું એ બધું થતું હોય, ધાર્યું એ બધું મળતું હોય, અને માણસ પોતાની જાતને ભગવાન માનવા માંડે છે કે મારા જેવું કોઈ નહીં, અહંકાર આવી જાય છે. પણ ભાઈ તારા નસીબ કામ કરે છે. બાકી યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર અત્યારે કંક બન્યો છે. ભીમ જેવો ભીમ એ રસોઈ બનાવે છે, લોટ બાંધે છે, જેને ગદા ઉપાડવાની હોય એની જગ્યાએ જે રસોડું સંભાળે. અર્જુન જેવો અર્જુન કે એ દુનિયામાં એ સમયમાં એના જેવું વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ધનુધર નહોતું, એ ધનુધર અર્જુન અત્યારે સાડી પહેરીને બેઠો છે અને નૃત્ય શીખરાવે છે. ક્યાં ધનુષ બાણ અને ક્યાં નૃત્ય, જમીન આસમાનનો ફેર ને. તો સમય છે, નસીબ જ્યારે માણસનું વાકું વળે છે ને એ ભલભલા માણસોથી બેસી જાય છો. એટલે માણસના હાથમાં કશું જ નથી. માણસ આમ કહેતો હોય ને હું આમ કરી નાખું, આમ કરી નાખું, અરે ભાઈ તારું લગ જોર કરેશ ને એટલે તું 2 પગ અધર હાલસ. પણ નસીબ જ્યારે માણસનું વાકું બેઠું ને બધું પૂરું છે, યાદ રાખજો. અને કુદરતીય તત્વ આ દુનિયામાં છે જ, અને ભગવાને બતાવી દીધું ને આ કોરોના, બસ આટલી વાર લાગે, બધાને ઘર બેઠા કરી નાખ્યા ને, આટલી જ વાર લાગે છે, યાદ રાખજો. એટલે એને એમ કીધું કે પાંડવોએ 13મું વર્ષે અજ્ઞાતવાસી વિરાટ રાજાના નગરમાં વિસાવ્યું. 1 વર્ષ પૂરું થયું, પાંડવો ખુલ્લા પડ્યા અને પોતાના સસરા દ્રુપદને ત્યાં આવ્યા. ત્યાંથી એક દૂત મોકલ્યો હસ્તિનાપુરમાં કે નિયમ મુજબ પાંડવો 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગી આવ્યા, હવે તમારે એને ભાગ દેવો જોઈએ. દુર્યોધન કે કેવો ભાગ ને કેવી વાત, ભાગ દેવાની ના પાડી. અને વળી આડાવડા દૂત મોકલે છે. છેલ્લે ભગવાન કૃષ્ણ શાંતિદૂત બનીને જાય છે અને દુર્યોધન ના પાડે છે ને કૃષ્ણ ભગવાનનું અપમાન કરે છે અને તુકારે બોલવા લાગ્યો કે સાંભળી લે કૃષ્ણ, યુદ્ધ કર્યા વગર પાંડવોને હું સોયના નાકા જેટલી જમી દેવા પણ તૈયાર નથી. વારે ઘડીએ તમે સમાધાન માટે આવો છો, યુદ્ધથી તમે બધા ડરો છો ને તમે કાયર છો. અને ભગવાન કૃષ્ણ કે તારી એક જીદને કારણે આ નિર્દોષ સૈનિકો ન મરે ને એટલે સમાધાન માટે આવું છું, બાકી અમે કાયર નથી. યાદ રાખજો, સાંભળી લે દુર્યોધન, હવે કોઈ સમાધાન માટે નહીં આવે. કુરુક્ષેત્રના મેદાનમાં 100 ભાઈઓને રણ મેદાનમાં રોડવી, એની પત્નીને વિધવા ન બનાવવું તો મારું નામ કૃષ્ણ નહીં. વિચાર કરો, દિયાતા શાંતિદૂત બનીને ધરબડાટી કરીને વહી આવ્યા. અને ભગવાન કૃષ્ણએ કીધું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે મિત્રો કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું. 10 દિવસ દાદા ભીષ્મ લડ્યા, 4 દિવસ દ્રોણાચાર્ય લડ્યા, 2 દિવસ અંગરાજ કર્ણ લડ્યો, એટલે 16, 17મો આખો દિવસ અને 18મો અડધો દિવસ, એટલે 1.5 દિવસ પાંડવોનો મામો શૈલ્ય એ દુર્યોધનના પક્ષ તરફથી લડ્યો, એટલે 17.5 અને અડધો દિવસ વહીધો ને, હાફ એન્ડ ડે ધ પ્રિન્સ ઓફ ધ હસ્તિનાપુર એન્ડ ફાઇટ ઓફ ધ ભીમ. અડધો દિવસ છે એ હસ્તિનાપુરનો યુવરાજ દુર્યોધન એ ભીમ સાથે લડ્યો અને ભીમે 3 ગદા સાથરમાં મારી અને લોહી તો થઈ ગયો. 18 દિવસનું યુદ્ધ પૂરું થયું, પાંડવોને ગાદી મળી, પણ આપણે બહુ આગળ નીકળી ગયા. 18 દિવસનું યુદ્ધ પૂરું નથી કરવું
પહેલો દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં પહેલો જ દિવસ હતો. એ પહેલા દિવસનું નામ શું હતું ખબર છે? માગશર સુદ 11. તમે કેલેન્ડરમાં જોજો, માગશર સુદ 11 એમાં લખેલું હશે. શું લખેલું હશે? ગીતા જયંતી એવું કેલેન્ડરમાં લખેલું હશે. કારતક પછી માગશર આવે ને, એ માગશર મહિનામાં પહેલા 15 દિવસ એમાં જે 11 આવે એમાં લખેલું હશે ગીતા જયંતી. ત્યારે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો. બરાબર. એટલે 18 દિવસનું યુદ્ધ થયું અને કૌરવ ને પાંડવો છે એ કુરુક્ષેત્રના મેદાનમાં સામ સામે સેનાને લઈને ખડકી ગયા યુદ્ધની ઈચ્છાથી. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, શ્રીમદ ભગવદ્ ગીતા 18મા અધ્યાયમાંથી પહેલો અધ્યાય, એ પહેલો અધ્યાયનો પહેલો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાસ્યૈવ કિમ કુર્વત સંજય. આ પહેલો શ્લોક. ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ મેદાનની અંદર યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મામકા એટલે મારા અને પાંડવા એટલે કે પાંડુના, મારા અને પાંડુના પુત્રો કિમ કુર્વંતી વોટ આર યુ ડુઈંગ, શું કરે છે તું મને કે. એ ધૃતરાષ્ટ્રનો પહેલો પ્રશ્ન થયો. ત્યાંથી ગીતા શરૂ થાય છે. હવે યુદ્ધની ઈચ્છાથી મિત્રો કુરુક્ષેત્રના મેદાનમાં બધા ભેગા થયા. એટલે પહેલો દિવસ એટલે થનગનાટ હોય ને. 9મા વાળા 10મામાં આવે ને, અમારે તો બોર્ડ જ ભણાવવાનું હોય, 10મું હોય, 12મું હોય, કોલેજ હોય. એટલે જે નવા વિદ્યાર્થીઓ હોય ને, અમે વહેલા ક્લાસમાં જઈએ ને, એટલે વહેલા આપણે મજા આવે ને વિદ્યાર્થીની મજા આવે. એટલે વહેલા વિદ્યાર્થી આપણે એવું આપણા મું જોતા હોય, કારણ કે આપણે એના માટે આપણે નવા હોઈએ કે આ સાહેબ કેવું ભણાવતા છે. બરાબર. અને આમ 10મું હોય ને કે ભાઈ બોર્ડ છે એટલે ભણવાનો પહેલે દિવસે ઉત્સાહ હોય. એટલે આપણે તો ઘણા બધા અર્જુન દેખાતા હોય. બરાબર. આમ ઉત્સાહ હોય કે ભણી જ લેવું છે. પણ ધીરે ધીરે પછી ઉત્સાહ ક્યાં આવેલો જાય. એક થનગંડાપ અમારામાં તો હોય જ ને, ક્યાં જાય અમે. બરાબર. પણ આવી રીતે આમ પહેલે દિવસે ઉત્સાહ હતો અર્જુનને. એ ઉત્સાહમાં અર્જુન બોલવા લાગ્યો. શું બોલ્યો? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિત મેચ્યુત. તમને શું લાગે છે હું આ ગોટાવાળું છું? આ બધું ખોટું બગબગ કરું છું? હું ખોટું બગબગ નથી કરતો. તમે ગીતાજીનો પહેલો અધ્યાય એના જે શ્લોકો છે ને એનું ભાષાંતર વાંચજો, કારણ કે સંસ્કૃત તો તમને નહીં ખબર પડે. એનું ભાષાંતર હું તમને સમજાવું છું ને બોલું છું. આજે બોલું છું ને એનું ભાષાંતર બોલું છું, કારણ કે સંસ્કૃત બોલીશ તો તમે ભાગી જાઓ. બરાબર. એટલે બરાબર અર્જુન છે એ સામે સેના છે આવીને ઊભી રહી ગઈ. એટલે અર્જુનને જુસ્સો હતો કે યુદ્ધ ચાલુ થયું ને, મારી જ નાખું બધાઈને, બદલો લઈ લો. 12 વર્ષ સુધી વનમાં અને જંગલમાં ભટકાયા આ કૌરવોએ. દ્રૌપદીનું વસ્ત્રારણ કર્યું, બદલો લઈ લો. શંખ વાગે એટલી વાર છે, મારી જ નાખું, ટુ બી કિલ્ડ. આમ જુસ્સો. અને જુસ્સામાં ભગવાનને ઓર્ડર દેવા લાગ્યો અર્જુન. સેનયોર ઉભયોર મધ્યે, ગીતાનો શ્લોક છે પહેલા અધ્યાયનો. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિત મેચ્યુત. અચ્યુત એટલે ભગવાન કૃષ્ણ. હે કૃષ્ણ, સેનયોર ઉભયોર મધ્યે, બંને સેનાની, ઉભયો એટલે વચ્ચે, બંને સેનાની વચ્ચે તમે મારો રથ લઈ જાઓ. બંને સેનાની વચ્ચે રથમ એટલે કે રથ, સ્થાપિત એટલે સ્થાપિત કરો, અને અચ્યુત એટલે કે ભગવાન કૃષ્ણ. વિચાર કરો, જુસ્સામાં અર્જુન ભગવાનને ઓર્ડર દેવા લાગ્યો કે બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ. શું કાને? બીજી લીટી વાંચો તો ખબર પડે. યાવત તાન નિરીક્ષ્યામી યુદ્ધુત કામઃ ઉત્સુકાહ. અર્જુન કહે છે કે હું જોઈ લઉં બંને સેનાની વચ્ચે. આમ તો પેલા એવું હોય ને, સરહદ હોય કે આ મેદાન હોય, એમાં આ સાઈડ કૌરવો હતા અને આ સાઈડ પાંડવો, અને વચ્ચે થોડો ગેપ હતો. એટલે અર્જુન કે મારો રથ છે ને તમે આમ વચ્ચે લઈ જાઓ. શું કાને? કે હું નજીકથી ને જોઈ લઉં કે મારે કેની સાથે યુદ્ધ કરવાનું છે. એટલે બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, જેથી કરીને હું જોઈ લઉં કે યાવત તાન નિરીક્ષ્યામી, હું નિરીક્ષણ કરી લઉં. યુદ્ધ કામઃ ઉત્સુકાહ, યુદ્ધની ઈચ્છાથીને જે ભેગા થયેલા છે અને મારે કેની સામે યુદ્ધ કરવાનું છે, હું નજર જોઈ લઉં. એટલે બંને સેનાની વચ્ચે તમે મારો રથ લઈ જાઓ. ભગવાન કે ભાઈ હું તો સારથી છું, તું કેમ કરું? એટલે ભગવાને બંને સેનાની વચ્ચે થોડોક રથ છે એ આમ આગળ લઈ ગયા બંને સેનાની વચ્ચે. અને ભગવાન કે લે ભાઈ જોઈ લે, તાર કેની સાથે યુદ્ધ કરવાનું છે.
અને હવે શું થાય? હવે શરૂ થાય છે આપણું ચેપ્ટર. વિચાર કરો, આટલું સમજ્યામાં ઘણું બધું સમજવા મળ્યું. હવે ભગવાન કે લે, બંને સેનાની વચ્ચે હું રથ લઈ જાઉં, અને લઈ ગયા. ભગવાન કે લે, જોઈ લે કેની સાથે તારે યુદ્ધ કરવાનું છે. અને અર્જુને જોયું તો સામે શું દેખાણું? ગુગળતો મહાસાગર હતો. બધા રથી નહીં, મહારથી નહીં, અતિરથી હતા. એક પછી એક ચડિયા હતા. આમાં કેની આરે રમવું? કોણ કોણ હતા? દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, કર્ણ, વિકર્ણ, દુર્યોધન, દુશાસન, શકુની, જયદ્રથ, પૌંડ્રક, સાલ્વ. બરોબર? આવા એક પછી એક મહારથીઓ હતા. અને અર્જુને જોયું. શું થયું? જોયા પછી બીપી લો થયું અર્જુનનું. એક પછી એક અર્જુન જોવે છે. આને હાથ ધ્રુજવા લાગ્યો અને ધનુષ બાણનો ઘા કર્યો અને બેસી ગયો અને પગ પકડી લીધા અને નાનકડા બાળકની જેમ એકને એક વાક્ય બોલતો હતો અર્જુન. કયું વાક્ય બોલતો હતો? ન યુસુસ ગોવિંદમ, ન યુસુસ ગોવિંદમ, ન યુસુસ ગોવિંદમ. હે ગોવિંદ, હે કૃષ્ણ, ન યુસુસ ગોવિંદમ. હું યુદ્ધ નહીં કરું, હું યુદ્ધ નહીં કરું, યુદ્ધ નહીં કરું. ડઝ નોટ ફાઇટ, ધીસ માય ડિસાઇડ. હું યુદ્ધ નહીં કરું. ભગવાન કે હમણાં 10 મિનિટ પહેલાં હમણાં કેવો જુસ્સો હતો કે જલ્દી સેનાનો રથ મારી વચ્ચે લઈ જાઓ અને હું જોઈ લઉં મારે કેની યાર યુદ્ધ કરવાનું. હમણાં ભગવાને 10 મિનિટ પહેલાં તો હમણાં એમ બોલતો હતો કે મારી નાખું બધાને, અને આ શું થઈ ગયું? અને અર્જુન મિત્રોના હાથ ધ્રુજવા લાગ્યા, એનું મોઢું સુકાવા લાગ્યું. ગીતા વાંચો તો ખબર પડે. 1 અધ્યાય અર્જુન શું બોલે? મુખમ શુષ્યતી સ્વેદમ સલિલમ રોમ હર્ષોતું જાયતે. મારા શરીરના રૂવાટાઓ ઊભા થઈ ગયા. સ્વેદમ સલિલમ, શરીરમાં પરસેવો વળવા લાગ્યો, શરીરના રૂવાટાઓ ઊભા થવા લાગ્યા. મુખમ શુષ્યતી, મારું મોઢું સુકાવા લાગ્યું. હસ્તા દાંડીવ સરતી, મારા હાથમાંથી ધનુષ સરકવા લાગ્યું. મારા હાથમાંથી ધનુષ સરકવા લાગ્યું. વિચાર કરો, આપણી ઘણીવાર પરીક્ષામાં અર્જુન જેવી હાલત થઈ ને. પરીક્ષાનું મેદાન છે ને કુરુક્ષેત્રનું મેદાન છે. તૈયારી ન કરી હોય અને અઘરો પ્રશ્ન આવી ગયો ત્યારે શું થાય છે? અર્જુનને શું થયું? હસ્તાન દાંડી વસરતી, હાથમાંથી ધનુષ સરકવા લાગ્યું ને. આપણા હાથમાંથી શું હરખે? હસ્તાન લેખની, આપણા હાથમાંથી બોલપેન સરકે ને. રોમ હર્ષોતું જાય, રૂવાટા ઊભા થઈ જાય પ્રશ્નને જોઈને. સ્વેદમ સલીલમ, પરસો વરવા લાગે ને. મુખમ શુષ્યતી, મુખ સુકાવા લાગે. સુપરવાઇઝરને કહેવાય, આપણે કહીએ પાણી પી આવું ભાઈ, નથી આવડતું, ક્યાં જાય? પર અર્જુન પાસે કૃષ્ણ હતા, એને જ્ઞાન દીધું. સુપરવાઇઝર કહે તમને જ્ઞાન નહીં દે કે હે વત્સ તું ઊભો થા. બરાબર? આપણી લગામ આપણે સંભાળવાની છે. એટલે અર્જુન છે એ બધું વર્ણન કરવા લાગ્યો. મુખમ શુષ્યથી, મારું મોઢું સુકાવા લાગ્યું. રોમ હર્ષતું જાય તે, મારા શરીરના રૂવાટાઓ ઊભા થઈ ગયા. હસ્તા દાંડી વસરતી, મારા હાથમાંથી ધનુષ સરકવા લાગ્યું. સ્વેદમ સરીલમ, શરીરમાં પરસેવો ઓરવા લાગ્યો. ધનુષનો ઘા કર્યો અને કીધું ના યુસુસ ગોવિંદમ, હે ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું, હું યુદ્ધ નહીં કરું. નાનકડા બાળકની જેમ જીદ પકડીને બેસી ગયો અર્જુન. તમે મિત્રો ગીતાજીના 18 અધ્યાય છે, એમાં 1 અધ્યાય વાંચજો. એનું નામ છે અર્જુન વિષાદ યોગ. એ આખો વાંચજો. એમાં ક્યાંય એવું નહીં આવે ભગવાન વાંચો, ભગવાન બોલ્યા. ભગવાન બોલતા જ નથી, અર્જુન જ બોલે છે. કારણ કે નામ જ છે અર્જુન વિષાદ. વિષાદ એટલે દુઃખ. અર્જુનને જે દુઃખ અનુભવ્યું એ ભગવાનને કહે છે. ભગવાન કંઈ બોલતા જ નથી. અર્જુને પૂછ્યું નથી ભગવાન શું કાન બોલે. એટલે પહેલા અધ્યાયમાં અર્જુન જ બોલે છે. અને અર્જુન શું કહે છે કે તમે કેની સાથે યુદ્ધ કરવાની વાત કરો છો? કેની સાથે? આ દાદા ભીષ્મ. હવે સાંભળજો મિત્રો, બહુ સાંભળવા જેવું છે, બહુ સાંભળવા જેવું. જીવનની અંદર આપણે આપણી સામે જ યુદ્ધ કરવાનું છે. આપણા લોકો જ. પારકા લોકો તો પછી દગા દેશે, યાદ રાખજો. પેલા દગા દેવાવાળા હશે ને એ આપણા જ હશે, યાદ રાખજો. પારકા લોકો તો પછી દેશે, પણ આપણા જ દગા દેવાવાળા હોય. અને આપણાની સામે યુદ્ધ કરવાનું છે. ભગવાન એ શીખડાવે છે. અને ભગવાને એમ નથી કીધું, ભગવાને પહેલાં પોતાના લોકો સાથે યુદ્ધ કર્યું. ભગવાને પોતાના મામા એટલે કંસને માર્યો છે ને, પછી અર્જુનને કીધું છે કે તું તારાને માર. કારણ કે જે ધર્મની વિરુદ્ધ હોય એને મારવામાં કોઈ પાપ નથી. અને જે મોટે ભાગે જે દુઃખ દેતા હોય ને, જેની સાથે વધારે લગાવ ને પ્રેમ હશે ને, એ લોકો જ તમને દુઃખ દેશે. હો, જિંદગીની સમી સાંજે
એક કવિએ એવું કીધેલું છે કે જિંદગીની સમી સાંજે મારા જખમોની યાદી હું જોતો હતો, જિંદગીની સમી સાંજે મારા જખમોની યાદી જોતો હતો કે મને કેને કેને જખમ આપ્યા, કેને કેને મને દગો દીધો. એટલે મને એમ હતું કે ઓલો પારકો હોય છે, ઓલો પારકો હોય છે, ઓલો પારકો હોય છે, એમ હું યાદી જોતો હતો કે કેને કેને મને જખમ આપ્યા. જિંદગીની સમી સાંજે મારા જખમોની યાદી હું જોતો હતો, અમુક અમુક પાના જ જોઈ શક્યો, કારણ અમુક અમુક નામ બહુ અંગત હતા. એક બે પાના હું જોયા અને એ પાનામાં જે નામ હતા એવા અંગત હતા કે જેના પર અતિશય પ્રેમ હતો અને એનું જ નામ મને સાંભળવા મળ્યું. પછી પાનું મારાથી ઉઠલાનું નહીં. કે વિચાર કરો કે અંગત છે એ આપણા લોકો આપણે દગો દઈએ તો પારકા ઉપર તો શું અપેક્ષા રાખી. એમ અર્જુનને એનાને જ હેરાન કર્યા છે ને. કૌરવ છે એના જ હતા ને, આ ભાઈએ જ દગો દીધો છે. વિચાર કરો. એટલે અર્જુન એમ કહે છે કે જે દાદાના ખોળામાં હું રહીમો, જે દાદાનો હું લાડકો હતો, આજે હું એને મારીશ? તમે કેને મારવાની વાત કરો છો? અને આ ગુરુ દ્રોણ એના આશીર્વાદથી ને આજે હું આખા વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. અને આ ગુરુ દ્રોણે એના સગા દીકરા અશ્વસ્થામાને જે નથી શીખડાયું એટલું મને શીખડાયું છે. તો જે ગુરુ દ્રોણે મને બાણ પકડતા શીખડાયું, આજે એની સામે હું બાણ પકડીને ઊભો છું અને એને મારવાની વાત કરું છું. આ મામા, આ ગુરુ, આ દાદા, આ ગુરુભાઈ, આ પુત્ર, આ પૌત્ર, આ બનેવી, આ મિત્ર, આ ભાઈ, આ બધાઈને મારી અને લોહીની નદીઓ બહેરાવી અને આ કિંમતે જો મને હસ્તિનાપુરની ગાદી મળતી હોય તો મારે નથી જોતી. હું માનું છું કે દુર્યોધન, દુશાસન એને અમારા ઉપર અત્યાચાર કરવામાં કોઈ ખામી નથી રહી અને એ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી અમે સુખેથી જીવી શકશું નહીં. મને ખબર જ છે કે એને અત્યાચાર કરવામાં કંઈ ખામી નથી રહી, પણ ગમે એમ તો ભાઈને, આ દાદાને મારીને, આ ગુરુને મારીને, આ ગુરુભાઈને મારીને, આ મિત્રને મારીને, આ મામાને મારીને, આ બનેવીને મારીને, આ ભાઈઓને મારીને, આટલા બધાને મારી લોહીની નદીઓ બહેડાવી અને મને હસ્તિનાપુરની ગાદી મળતી હોય તો એ મારે ગાદી નથી જોતી. અને ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તોય મારે નથી જોતું. હું બાવો બની જઈશ, ભિખારી બની જઈશ, ભીખ માગીશ અને મારા ઘરનું ભરણ પોષણ કરીશ, મારા પરિવારનું, પણ આ કિંમતે તો મારે વિજય નથી જોતી. મિત્રો, આ હું શ્લોકનું ગુજરાતી બોલું છું પહેલા અધ્યાયના, એમનો બગબગ નથી કરતો. અર્જુન આવું બોલે કે હું બાવો બની જઈશ, ભીખ માગીશ અને હું ભીખ માગીને મારા પરિવારનું ભરણ પોષણ કરીશ, પણ આ કિંમતે તો મારે વિજય નથી જોતી. ના પાડી દીધી અર્જુને. અને સાંભળી લ્યો, આ બધા યુવાનો છે, ક્ષત્રિયો, એ યુદ્ધમાં મરી જશે. એ યુદ્ધમાં મરી જશે તો એની પત્ની છે એ વિધવા બનશે. તો એની પત્ની યુવાન હોય, એની પત્ની વિધવા બનશે અને બીજી જ્ઞાતિના કોઈ પુરુષ સાથે લગ્ન કરશે અને એને ત્યાં જે સંતાન થશે એ વર્ણશંકર પ્રજા થશે. અને એ વર્ણશંકર પ્રજા છે આપણા પિતૃઓને પાણી રેડે તો એ પાણી પૂગે નહીં અને આપણા પિતૃઓ નારાજ થાય. ક્યાંથી ક્યાં પૂગી ગયો અર્જુન? વિચાર તો કરો. આવા કિંમતે જો મને વિજય મળતી હોય, આવા કિંમતે જો મને હસ્તિનાપુરની ગાદી મળતી હોય તો આ ગાદી મારે નથી જોતી. અર્જુન દલીલ કરવા લાગ્યો. પંડિતાઈ જેવું વિદ્વાન છે, મૂર્ખ જેવી વાતો બોલે છે અને વાતો પંડિતાઈ જેવી કરે છે. કે સાંભળી લ્યો કે હાલો હું યુદ્ધ જીતી ગયા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, હું રાજાઈ બની ગયો. અર્જુન કે અને હસ્તિનાપુરનો મુગુટ મારા માથા ઉપર આવ્યો. રાજગાદી ઉપર બેસી અને મને જોઈ અને જે સુખી થવાવાળા લોકો હતા એ તો મરી ગયા. એના લોહીથી તો મેં આ ગાદી મેળવી, તો એ ગાદી મને સુખ કેમ આપે? એટલે મારે આ ગાદી નથી જોતી. એક યુદ્ધની એક ગાદી માટે, એક સંપત્તિ માટે થઈને ભાઈને મારી નાખવા, એક સંપત્તિ માટે થઈ અને દાદાને મારી નાખવા, આટલું અનિષ્ટ નથી કરવું. અર્જુન ના પાડે છે કે હું મારા દાદાને નહીં મારું, ગુરુ દ્રોણને નહીં મારું. હવે અહીંથી ને પહેલો અધ્યાય પૂરો થાય, બીજો અધ્યાય ચાલુ થયો. એનું નામ છે સાંખ્ય યોગ. બીજા અધ્યાયના 10 શ્લોક એ અર્જુન બોલે છે, 11મો શ્લોક ભગવાન બોલે છે. ત્યાંથી શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થાય છે, પહેલા અધ્યાયથી નથી થતી. હવે અર્જુન શું કહે છે કે હું આ લોકોને નહીં મારું, હું આ મારા દાદાને નહીં મારું, જેનો હું લાડકો છું, જેનો હું પ્રિય છું. એટલે ભગવાન એટલું જ બોલ્યા કે અર્જુન, મને અટાણુંથી એમ હતું કે બધાને હું જ મારું છું, પણ તે એમ કીધું કે હું આ બધાને નહીં મારું, એટલે તું આ બધાને નહીં માર અને યુદ્ધ નહીં કર તો આ મરશે નહીં.
અર્જુન તું તો માધ્યમ છો, આ લોકોની કયુંની ટિકિટ કપાઈ ગઈ છે, રિઝર્વેશનની ટિકિટ આવી ગઈ છે, તારે ખાલી નાટક જ કરવાનું છે. તું નહીં મરે તો આ નહીં મરે. અને મને તો એમ હતું કે બધાને હું જ મારું છું, ભગવાન કે તો મારવાળો તું ક્યાંથી થઈ ગયો? આપણા બે વચ્ચે પાર્ટનરશિપ ક્યારે થઈ? ભગવાન કે અર્જુન મારી ઈચ્છા વગર કોઈ એક શ્વાસ વધારે લઈ શકતો નથી, તો મારવાળો તું કોણ? હું મારવાળો છું બધાને. તો તું એમ કહેશ આ લોકોને હું નહીં મારું, એટલે તું નહીં મારે તો એ લોકો બચી જવાના છે. તું એમ કહેશ કે મારા દાદાને નહીં મારું, તે તારા દાદા બચી જવાના છે. જૈનમાં એ મરવાનો છે અર્જુન, અને મર્યો છે એ જન્મવાનો છે. ધીસ ધ યુનિવર્સલ ટ્રુથ. અને સાંભળી લે અર્જુન, તું એમ કહેશ કે મારા દાદાને નહીં મારું. હવે ભગવાન સમજાવે છે. હવે જે પહેલો શ્લોક છે ને એ પહેલા શ્લોકની પ્રસ્તાવના હું તમને દઉં છું અને લેક્ચર પૂરો કરીશ. કે શું છે? અર્જુનને એમ કહેશ કે તું એમ કહેશ ને કે મારા દાદાને નહીં મારું, કોણ તારા દાદા છે? સાંભળજો, ભગવાનની ફિલોસોફી સાંભળજો કે તારા દાદા કોણ છે? અર્જુન કે એ સામે ઊભા દેખાતું નથી, તમે જોઈ લ્યો ને, મને હું કાન ગયો છે? નહીં, તું મને કે તારા દાદા કોણ છે? એટલે અર્જુન વર્ણન કરે. સાંભળજો કેવું વર્ણન કરે છે. સફેદ વસ્ત્ર પહેરેલા છે, સફેદ વાળ છે, સફેદ દાઢી છે, સફેદ જેનો રથ છે, અને સફેદ મૂછો છે, જે વૃદ્ધ છે, જેનું શરીર ગળી ગયેલું છે, જેના હાડકાં ગળી ગયેલા છે, એવા વૃદ્ધ છે, એ મારા દાદા છે. ભગવાન કે ફરીથી બોલ. અર્જુન કે સફેદ વસ્ત્ર પહેરેલા છે, સફેદ વાળ છે, સફેદ દાઢી છે, સફેદ મૂછો છે, સફેદ મુગુટ છે, સફેદ રથ છે, સફેદ ધનુષ બાણ છે, અને જેના અંગ છે એ ગળી ગયેલા છે, જે વૃદ્ધ છે, એ મારા દાદા છે. ભગવાન કે પાકું ને એ જ તારા દાદા છે ને? અર્જુન કે પણ એરિયા સામે જોઈ લ્યો ને, મને હું કાન પૂછો છો? ભગવાન કે હું તને પૂછું છું, એ જ તારા દાદા છે ને? તે એમ કીધું ને તારા દાદા નહીં મારું. અર્જુન કે હા હું નહીં મારું, પણ એ જ તારા દાદા છે ને? હમણાં તું બોલ્યો એ. અર્જુન કે હા એ મારા દાદા છે. ભગવાન કે મારી નાખ. અર્જુન કે કા? વાય આર યુ કિલ્ડ? ધીસ ઇઝ માય ગ્રાન્ડ ફાધર. શા માટે હું એને મારું? એ મારા દાદા છે. અર્જુન તે જે વર્ણન કર્યું, સફેદ વાળ, સફેદ દાઢી, સફેદ મૂછો, જેનું અંગ ગળી ગયું છે, એ તે અંગ, તે જે વર્ણન કર્યું એ કેનું વર્ણન છે? શરીરનું વર્ણન છે. શરીરનું વર્ણન છે ને. જો શરીરને તું તારા દાદા માનતો કે આ સામે ઊભેલું શરીર છે એ મારા દાદા છે, એ શરીરને જો તારા દાદા માનતો તો મારી નાખ. મર્યા પછી શરીર વધે કે નથી વધતું? તમે શું કહો? વધે? વધે જ ને. માણસ મરી જાય પછી તમે અગ્નિ સંસ્કાર ન કરો તો શરીર, ડેડ બોડી વધે કે નથી વધતું? ભગવાન કે મારી નાખ. શરીરને તારા દાદા માનસ ને તો એને મારી નાખ, કારણ કે મર્યા પછી શરીર તો વધવાનું જ. રાખજે તારા દાદા છે ને, પુતરું બનાવજે, સ્ટેચ્યુ ઓફ દાદા, આપણું વલ્લભભાઈનું છે ને, એવી રીતે. તું શરીરને જો તારા દાદા માનતો તો મર્યા પછી બોડી તો વધવાનું, ડેડ બોડી તો મારી નાખ. તારા દાદા ક્યાં મર્યા? હવે અર્જુને પોતાનું સ્ટેટમેન્ટ બદલાવ્યું કે એ મારા દાદા નથી. ભગવાન કે હમણાં તો તું કહેતો તો એ મારા દાદા છે. અર્જુન કે નહીં એ નથી. ભગવાન કે તો હવે કયા દાદા છે તારા? એ શરીરની અંદર રહેલો જે આત્મા છે, જે અર્જુન અર્જુન કહીને મને બોલાવે છે, જેનો હું લાડકો છું, એ જે શરીરની અંદર જે આત્મા છે ને, એ મારા દાદા છે. ભગવાન કે પાકું એ તારા દાદા છે? તો સફેદ વાળ, સફેદ દાઢી એ તારા દાદા નથી ને? અર્જુન કે નહીં એ નથી. પણ શરીરની અંદર જે આત્મા છે ને, જે અર્જુન અર્જુન કહીને બોલાવે છે, એ મારા દાદા છે. ભગવાન કે પાકું ને? હવે ફરતો નહીં હો. અર્જુન કે પાકું, ડન. ભગવાન કે મારી નાખ. તોય મારી નાખ. અર્જુન કે કા? ભગવાન કે એટલા માટે કે શરીરની અંદર રહેલો જે આત્મા છે ને, એ આત્મા ક્યારેય મરતોય નથી અને જન્મતોય નથી. જન્મ ને મૃત્યુ એ શરીરના ગુણધર્મ છે, આત્માના નહીં. એટલે તારા દાદાને મારી નાખ. કારણ કે જો તારા આત્માને તારા દાદા માનતો હો, આત્માને, તો એ તારા દાદા મરતા જ નથી. અને શરીરને તારા દાદા માનતો હો તો એ માન નાખ. મર્યા પછી હાચવજે, શરીરને પુતળું બનાવજે. વિચાર કરો, આ ભગવાનની ફિલોસોફી છે કે આ શરીરની અંદર રહેલું જે જીવાત્મા છે એને જો તું તારા દાદા માનતો હો તો એ આત્મા છે અને પરમાત્માનું અંશ છે. ધ સોઇલ, ધ પાર્ટ ઓફ ધ ગોડ. અને એ આત્માને જો તારા દાદા માનતો હો તો મારી નાખ. કારણ કે માણસ મૃત્યુ પામે છે, આત્મા મૃત્યુ પામતો નથી. અને એ આત્મા કેવો હોય? પહેલો શ્લોક જુઓ તમારી ટેક્સ્ટ બુકનો. ન જાયતે મ્રિયતે વા કદાચિત વાયમ ભૂતવા વાન ભૂય અજહ નિત્ય શાશ્વતો પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અહીંથી ભગવાન બોલવાની શરૂઆત કરે છે. અને પહેલો અધ્યાય આખો અર્જુન બોલે છે, ભગવાન બોલતા નથી. બીજા અધ્યાયના 10 શ્લોક અર્જુન બોલે છે. અને છેલ્લે અર્જુન પગમાં પડી ગયો
અને પગમાં પડીને શું બોલ્યો અર્જુન? કાર્પણ્ય દોષો પ્રભાવા પૃચ્છામિ મામ ધર્મ સંમૂઢો યશ્રેયમ તત્કથિતમ તોયમ શિષ્યે તવ સ્વાધિમામ પ્રપદ્યમ. કાર્પણ્ય દોષો પ્રભાવા, યુદ્ધ કરવું એ મારો ધર્મ છે, એ મારી ડ્યુટી છે, કે યુદ્ધ ન કરવું એ મારો ધર્મ છે? પૃચ્છામિ મામ ધર્મ સંમૂઢો, ધર્મ સંકટમાં ફસાયેલો એવો હું તમને પૂછું છું કે મારે કરવું હું? યશ્રેયમ, જેમાં મારું કલ્યાણ હોય, મને સારું લાગે એવું નહીં, મારું સારું થાય ને એવું તમે કહો. સાંભળો, મને સારું લાગે એવું નહીં, પણ મારું સારું થાય એવું તમે કહો. તમારું ઊંધું છે. તમને કોઈક સારું લાગે એવું કહે ને તો મજા આવે, પણ તમારું સારું થાય એવું કહે ને તો મજા નથી આવતી, કારણ કે એમાં તમને નથી ગમતું. યશ્રેયમ, જેમાં મારું કલ્યાણ થાય, તત્કથિતમ, તમે મને કહો કઈ રીતે? શિષ્ય તવ સ્વાધિમામ પ્રપદ્યમ. શ્રીમદ ભગવદ્ ગીતા 2જો અધ્યાય ને 11 કે 12મો શ્લોક છે. મારા ગુરુ બની અને તમે મને ઉપદેશ આપો. અર્જુને કીધું ને, પછી ભગવાને પહેલો શ્લોક શરૂઆત કરી. અશોન્યાનનું શૌચમ્યમ પ્રજ્ઞા વાસસ્થ ભાસતે ગતાનનું કથા કર્તવ્યમ નાનું શૌચંતી પંડિતા. અર્જુન, તું એવી બાબતને લઈને દુઃખી થાયશ કે જે બાબતનું દુઃખ કરવા યોગ્ય છે જ નહીં. અને પછી એમ કહેશ કે શરીરને તારા દાદા માનતો તો મારી નાખ, મર્યા પછી શરીર વધવાનું છે, સાચવજે શરીરને. અને જો આત્માને તારા દાદા માનતો તોય મારી નાખ, કારણ કે શરીર મરે છે, આત્મા મરતો નથી. ને એ આત્મા કેવો છે? પહેલો શ્લોક ટેક્સ્ટ બુકનો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા વા ન ભૂયો અજહ નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી. માણસ જેમ કપડાં ચેન્જ કરે છે ને, એમ આત્મા બોડી ચેન્જ કરે છે. તો કપડાં આપણે એક કપડાં તૂટી જાય ને આપણે ફેંકી દઈએ, તો કપડાં ફેંકી દઈએ તો આપણે મૃત્યુ પામ્યા, કપડાનો નાશ થયો. એમ આત્માને જ્યારે શરીર વૃદ્ધ થાય ત્યારે વૃદ્ધ થયેલા શરીરની અંદર આત્માને રહેવું નથી ગમતું, એટલે એમાંથી નીકળી જાય. એટલે આપણે એમ થાય કે ભાઈ મૃત્યુ પામ્યું. ભાઈ મૃત્યુ નથી પામ્યું, શરીર મૃત્યુ પામ્યું. આપણે નવા કપડાં ધારણ કરીએ, આત્મા નવા શરીરમાં ધારણ કરે. આપણે એમ કહેવાય કે એનો જન્મ થયો. એનો જન્મ નથી થયો, શરીરનો જન્મ થયો. જન્મ ને મૃત્યુ એ શરીરના ગુણધર્મ છે. આત્મા જન્મતોય નથી અને મરતોય નહીં. ડઝ નોટ બોર્ન એન્ડ ડાઇડ ઇન સોઇલ. ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ. પહેલો શ્લોક એની સમજૂતી સહિત નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું. અસ્તુ.